ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વાત કરવાની છે દ્રાવણો ચેપ્ટરમાં ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ઠાર બિંદુમાં અવનયન. તો આમના માટેના સૂત્રની આપણે સાબિતી કરશું અને આમના દાખલા અને MCQ કઈ રીતે પૂછી શકાય એની આપણે ચર્ચા કરવાની થશે. તો આપણે છોકરાઓ સ્ટાર્ટ કરીએ છીએ. આને આપણે નામ શું આપવાનું છે? તો કે ભાઈ આને આપણે નામ આપવું છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અથવા છોકરાઓ આ જ પ્રશ્ન અથવા કઈ રીતે પૂછી શકાય? તો કે ભાઈ અથવા આપણને આવી રીતે પૂછી શકાય, મોલલ ઉન્નયન અચળાંક. આ મોલલ ઉન્નયન અચળાંક છે એની આપણે છોકરાઓ સાબિતી લેવાની થશે. રેડી? તો આમના માટે થઈને પહેલા આપણે ઉત્કલન બિંદુ એટલે શું એની સમજૂતી આપીએ. ચાલો, તો આપણે પહેલા વાત કરવી છે ઉત્કલન બિંદુ વિશે. છોકરાઓ, ઉત્કલન બિંદુનો મતલબ શું થાય જરાક કહો ને મને. તો કે કોઈ પણ પ્રવાહી દ્રાવક, કોઈ પણ પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણ નું બાષ્પ દબાણ 1.01312 અથવા એક વાતાવરણ કરવા માટે જરૂરી તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે છોકરાઓ, ઉત્કલન બિંદુ જેટલા તાપમાનની આપણે વાત કરીએ કોઈ પણ પ્રવાહી માટે જ્યારે ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હશે ને, ઉત્કલન બિંદુ જેટલું તાપમાન, ત્યારે આપણે યાદ રાખશું આ બધાનું બાષ્પ દબાણ કેટલું હશે. હવે હું નિયરલી ઇક્વલ ટુ 1 બાર લખું છું. કેટલું લખું છું છોકરાઓ? નિયરલી ઇક્વલ ટુ 1 બાર. તો ઉત્કલન બિંદુનો મતલબ આવો થાય કે મારી પાસે કોઈ પણ શુદ્ધ પ્રવાહી હોવું જોઈએ અથવા તો દ્રાવણ હોવું જોઈએ. એના અણુઓને આપણે ગરમ કરશું તો એ તાપમાન જેટલું આગળ વધશે એનું બાષ્પમાં રૂપાંતર થશે અને બાષ્પમાં રૂપાંતર થવાના કારણે જે પાત્રના ઢાંકણા ઉપર દબાણ લાગે છે એને એનું બાષ્પ દબાણ કહેવાય. એ બાષ્પ દબાણ જ્યારે 1 બાર થાય ત્યારે જે તાપમાનની જરૂર પડી એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખાવી શકાય. તો હવે છોકરાઓ આપણે શું કરીએ છીએ? તો કે હવે આનો એક સરસ મજાનો મતલબ સમજીએ છીએ કે ઉત્કલન બિંદુને સમજાવી કઈ રીતે શકાય. માની લો કે મારી પાસે આ સરસ મજાનું શુદ્ધ પ્રવાહી છે, એટલે કે આપણો દ્રાવક. જો આપણે આને બે રીતે સમજાવીએ, બરાબર? હું તમને એક આઈડિયલી મેથડ સમજાવું છું અને બીજી મેથડ તમને આપણે સરળતાથી આવડે એટલે સમજાવું છું. આ કોણ છે? તો કે અત્યારે મારી પાસે આ શુદ્ધ દ્રાવક છે. આ શુદ્ધ દ્રાવકના 100 અણુ આવેલા છે. છોકરાઓ, આ શુદ્ધ દ્રાવકના 100 અણુને ગરમ કરવા માટે, ઉકાળવા માટે અને એના દ્વારા પાત્રના ઢાંકણા ઉપર 1 બાર જેટલું દબાણ લગાડવા માટે જે તાપમાનની જરૂર પડે એ તાપમાનને બોલવાનું છે TB0. શું બોલવાનું છે? TB0. ચલો, TB0 એટલે શું થઈ ગયું છોકરાઓ? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ચાલો ભાઈ, એકા. અથવા હવે હું સાદી ભાષામાં સમજાવી દઉં કે ભાઈ મારે આ 100 અણુને ઉકાળવા છે. તો 100 અણુને ઉકાળવા માટે જે તાપમાનની જરૂર પડે એ તાપમાનને શું કહેવાય? TB0 કહેવાય.
સાદી ભાષામાં સમજાઈ ગયું કે આ 100 અણુને હું એટલું તાપમાન આપું જેનાથી ગરમ થાય, અને ગરમ થવાથી શું કરે છોકરાઓ? 1 બાર જેટલું બાષ્પ દબાણ આપે. તો 100 અણુને ઉકાળવા માટે જરૂરી તાપમાનને બોલાય TB0. હવે તો કે હવે ભાઈબંધ મારી પાસે આ જ પાત્ર છે. જો છોકરાઓ, હવે આપણે જોવા જઈએ તો આપણી પાસે શું આવેલું છે? તો કે આ જ પાત્ર આવેલું છે છોકરાઓ. હવે આ પાત્ર આપણે ગોતતા દર વખતે વાર લાગે છે. ચાલો, થઈ ગયું. આની અંદર જે દ્રાવકના ઘટકો હતા એ તો છે જ. આની અંદર જે દ્રાવકના ઘટકો હતા એ તો છે જ. હું વધારાનો આની અંદર શેનો ઉમેરો કરું છું છોકરાઓ? દ્રાવ્યનો ઉમેરો કરું છું. વેરી ગુડ. હવે હું આની અંદર વધારાનો શું નાખું છું છોકરાઓ? તો કે હવે હું દ્રાવ્યના અણુ નાખું છું. તમે દ્રાવ્યના અણુ નાખ્યા છોકરાઓ એટલે આપણે ઓલા રાઉલ્ટમાં શીખાતા છોકરાઓ, યાદ કરો રાઉલ્ટમાં, કે અત્યારે બાષ્પ દબાણ કેટલું છે? 1 બાર. જેવું મેં આની અંદર દ્રાવ્ય નાખ્યું કે નહીં એટલે બાષ્પ દબાણ કેવું આવી ગયું? નીચે આવી ગયું. હવે મારે ફરીથી આને ગરમ કરીને ધક્કો મારતા 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 ક્યાં લઈ જવું પડશે? ઉપર. તો એ ધક્કો મારવા માટે વધારાનું તાપમાન આપવું પડ્યું. શું કરવું પડ્યું? મારે વધારાનું તાપમાન આપવું પડ્યું. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, હવે આ કોણ? તો કે જો આ આવી ગયું દ્રાવ્ય. આ શું આવી ગયું છોકરાઓ? દ્રાવ્ય. તો આ દ્રાવ્ય અને આ કોણ છે છોકરાઓ? દ્રાવક. એનો મતલબ હવે આ જે દ્રાવણ બન્યું ને, તો દ્રાવણ માટે ઉત્કલન બિંદુને શેના વડે દર્શાવશું? TB વડે દર્શાવશું. દ્રાવણના ઉત્કલન બિંદુને હવે હું શેના વડે દર્શાવીશ? TB વડે દર્શાવીશ. તો આ બેનો તફાવત મને મળશે છોકરાઓ. આ બેનો શું મળશે? તફાવત મળશે. હવે એ તફાવત કેટલો મળશે એ હું તમને સમજાવું. એની પહેલાં સાદો મતલબ સમજાવું. હવે કે પહેલાં મેં દ્રાવ્ય ઉમેર્યું એટલે બાષ્પ દબાણ 1 કરતાં નીચે આવી ગયું. ફરીથી 1 જેટલું પહોંચાડવા માટે મારે વધારાનું તાપમાન આપવું પડ્યું. સાદી ભાષામાં 100 અણુને ગરમ કરવા માટે કેટલું તાપમાન જોતું હતું? TB0. હવે તો કે 100 ની અંદર બીજા 5 ઉમેર્યા તો 105 અણુને ગરમ કરવાનું થાય તો કેટલું તાપમાન જોઈએ? TB જેટલું. તો આ TB0 અને TB આ બેમાંથી મોટું કોણ થયું? આ બેમાંથી છોકરાઓ મોટું કોણ થયું? તો ભાઈબંધ ડેલ્ટા TB બરાબર મોટામાંથી નાનાને શું કરાય? બાદ કરાય. મોટામાંથી નાનાને શું કરાય? બાદ કરાય. TB એટલે કોણ? દ્રાવણ. અને TB0 એટલે કોણ? દ્રાવક. તો હવે મને એટલી ખબર પડી ગઈ કે TB ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 100 સેલ્સિયસ. જો હું પાણી લઉં તો, અથવા છોકરાઓ TB ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 373 કેલ્વિન. TBનું મૂલ્ય કેટલું હશે? કાં 100 સેલ્સિયસ કરતાં વધારે હશે, કાં 373 કરતાં વધારે હશે. આવું શું કામ થાય છોકરાઓ? હવે જો આપણે એની વાત કરીએ, એને સમજાવવા માટે થઈને આપણે આ આલેખ દર્શાવીએ. જો આલેખમાં શું સમજાવે છે એ હું તમને કહું કે ભાઈ મારે પહોંચવાનું છે ક્યાં? આ એક વાતાવરણ જેટલા બાષ્પ દબાણે. તો આ એક વાતાવરણ જેટલા બાષ્પ દબાણે પહોંચવા માટે દ્રાવકનું કયું તાપમાન જોઈએ છે? TB0 જોઈએ છે. પણ હવે તમે જેવો આ દ્રાવ્ય ઉમેરો પીળા કલરનો એટલે તરત જ બાષ્પ દબાણ સહેજ નીચે આવી ગયું. એને ઊંચું લઈ જવા માટે મારે આ બાજુ તાપમાન કેવું કરવું પડ્યું? વધારવું પડ્યું. તો હવે તમારા દ્રાવણનું તાપમાન કેટલું થયું? જો તો કે ભાઈ મારે પહોંચવાનું તો અહીંયા જ હતું ને 1 બારે, પણ તેમ છતાં મારે તાપમાન કેવું કરવું પડ્યું? વધારવું પડ્યું. એટલે એ બે વચ્ચેનો જે તફાવત આવ્યો ને, તફાવતને શું કહેવાય? ડેલ્ટા TB. અને ડેલ્ટા TB એટલે મોટામાંથી શું કરવાનું છોકરાઓ? નાનાને બાદ કરાય. જો એટલે ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0. હવે આ વસ્તુને છોકરાઓ આપણે ગાણિતીય રીતે સમજાવી છે
કે અહીંયા જે ડેલ્ટા ટીબી મળ્યું એ શું કામ મળ્યું છોકરાઓ? ડેલ્ટા ટીબી એ દ્રાવ્યના મોલ પર આધારિત છે. તમે દ્રાવ્ય ઉમેરો એટલે દબાણમાં ફેરફાર થયો, એટલે તાપમાનમાં ફેરફાર થયો. જો સાંભળો, આમથી આમ તો કાંઈ નથી થતું, બરાબર છે? આમથી આમ તો કાંઈ થાય નહીં. આવા દ્રાવ્ય આવે તો તકલીફ પડે. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, હવે મારે સૂત્ર લખવું હોય તો કે લખાય, દાંત કાઢીને લખાય. જો ડેલ્ટા ટીબી ચલે છે એમ. છોકરાઓ મેં મોલાલિટી શું કામ લીધી સમજાઈ દઉં. લેવા પાછળનું કારણ શું? દ્રાવ્યના મોલ. અને તમે દ્રાવક કંઈ ન કીધું હોય તો કેટલો લ્યો? 1 કિલોગ્રામ પાણી. જો એટલે મોલના છેદમાં કિલોગ્રામ એટલે શું કહેવાય? મોલાલિટી. ચાલો ભાઈ, ચલે છે મારે દૂર કરવું છે. ચલે છે દૂર કરવું હોય તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બધાને લાગુ પાડવું હોય તો કે આઈ કેબી ઇન્ટુ એમ. દરેક દ્રાવણને લાગુ પડવું હોય તો એમાં છૂટા પડતા આયનની સંખ્યા આવે તો મારે આઈ ગુણવો પડે. તો શું કરવું પડે? આઈ ગુણવો પડે. તો જો અહીંયા મેં આઈ લખ્યો. હવે મોલાલિટીનું સૂત્ર તમને બધાને આવડે જ છે. બોલો ને મોલાલિટીનું સૂત્ર. ડેલ્ટા ટીબી બરાબર આઈ કેબી. છોકરાઓ W2 ગુણ્યા 1000 દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 દ્રાવ્યનો અણુભાર દ્રાવકનું વજન થઈ ગયો. તો આ છોકરાઓ મેં વાત કરી ઉત્કલન બિંદુમાં ઉન્નયન વિશે. હવે મારે ભાઈબંધ વાત કરવી છે મોલલ ઉન્નયન અચળાંક વિશે. કોને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક? કેબી. વેરી ગુડ. ચાલો ભાઈ, કેબી ને સૂત્રનો કરતા બનાવી લ્યો હળવે કરીને. શું આવશે? ડેલ્ટા ટીબી M2W1 ભાંગાકારમાં IW2 ગુણ્યા 1000. તો હવે ભાઈબંધ કેબી બરાબર શું થઈ ગયો? મોલલ ઉન્નયન અચળાંક થઈ ગયો. છોકરાઓ મોલલ ઉન્નયન અચળાંક. પાણી માટે પીળા અક્ષરે લખવું એટલે ઉગીને દેખાય. પાણી માટે જો તો પાણી માટે શું કહેવાનું છે છોકરાઓ? કેબીનું મૂલ્ય કેટલું હોય? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. છોકરાઓ કેબીનો આધાર શેના ઉપર હશે? આપણે લખવું પડશે ને વાદળું બનાવીને. આ કેબી શેના ઉપર આધારિત હોય છોકરાઓ? બોલો, ભણી ભણીને આવ્યા છો તો કે ભાઈ કેબી એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. જો તમે દ્રાવક બદલી નાખશો ને તો કેબીનું મૂલ્ય બદલાશે. ખ્યાલ આવી ગયો? પાણી હોય તો કેટલો જવાબ આવશે છોકરાઓ? 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. હવે આ જુઓ છોકરાઓ, જે વસ્તુની ચર્ચા આપણે અત્યારે કરીને આવી ચર્ચા આપણે હવે ભાઈબંધ કોના માટે કરવાની છે? તો કે આપણે આ જ વસ્તુની ચર્ચા કરવાની છે ઠાર બિંદુમાં અવનયન. છોકરાઓ એટલે આને બોલાય ડેલ્ટા TF. અથવા મારે છોકરાઓ બીજું હેડિંગ મારવું હોય તો મોલલ અવનયન અચળાંક KF. રેડી? ચાલો જો આવી રીતે. હવે આ ઠાર બિંદુ એટલે શું છોકરાઓ એની વાત કરીએ. ઠાર બિંદુનો મતલબ શું થાય? તમારી પાસે જે શુદ્ધ પ્રવાહી અથવા દ્રાવણ છે એમાં આપણે જ્યારે એને ઘનમાં રૂપાંતર કરીએ છીએ, ઠારીને ઘન બનાવી દેવો છે,
તો પ્રવાહી અને ઘનના અણુ વચ્ચે જે સંતુલન સ્થપાય, એ સંતુલન સ્થપાય ત્યારનું જે તાપમાન છે એને આપણે શું કહેવાનું છે? એનું ઠાર બિંદુ કહેવાનું છે. જો આવી રીતે છોકરાઓ, ઠાર બિંદુની જો આપણે વાત કરીએ તો શું કહેશું? તો કે જો આવી રીતે સિમ્પલ, શુદ્ધ પ્રવાહી અથવા દ્રાવણના અણુ અને તેમના ઘન સ્વરૂપના અણુ વચ્ચે સંતુલન સ્થપાય, ત્યારના તાપમાનને તેનું ઠાર બિંદુ કહે છે. આપણે પાણી ભરેલી ટ્રેને જ્યારે ફ્રીજમાં મૂકીએ છીએ, જ્યારે ફ્રીજનું તાપમાન 0°C આવશે ત્યારે હળવે હળવે એ પાણીનું રૂપાંતર શેમાં થવા મળશે? બરફમાં થવા મળશે. તો એ તાપમાનને આપણે શું કહેવાનું છે? પાણીનું ઠાર બિંદુ. હવે આ જ વસ્તુને છોકરાઓ આપણે ફરીથી શું કરવાનું છે? તો કે ભાઈ આ બે બીકર દ્વારા સમજાવવાનું છે. રેડી? જો આવી રીતે હાલો, પેલું કામ આપણે શું કરીએ છીએ? તો કે આની અંદર હું શુદ્ધ પ્રવાહી દ્રાવક લઈ લઉં છું. ચાલો ભાઈબંધ, આ અત્યારે મારી પાસે શું આવી ગયું જરાક જોવો જોઈએ. તો કે અત્યારે મારી પાસે આવી ગયું શુદ્ધ પ્રવાહી દ્રાવક. હવે મારે આ શુદ્ધ પ્રવાહી દ્રાવકને જો ઠંડો પાડી દેવો હોય તો કયા તાપમાનની જરૂર પડશે? TF0 ની જરૂર પડશે. શેની જરૂર પડશે? TF0. 0 શું દર્શાવે છે? શુદ્ધ અવસ્થા. અથવા દર વખતની જેમ સાદી ભાષામાં વાત કરીએ, મારે કેટલા અણુને ઠંડા કરવા છે છોકરાઓ? 100. તો 100 અણુને ઠંડા કરવા માટે કેટલા તાપમાનની જરૂર પડે? TF0 ની. મારે 100 અણુને શું કરવું છે છોકરાઓ? મારી પાસે એક ટ્રે છે, ટ્રેમાં મેં 100 અણુ લીધા છે, એને હું ફ્રીજમાં મૂકી આવ્યો. હવે જ્યારે એ ઠંડુ થશે ત્યારે કેટલું તાપમાન હશે? TF0. ચાલો હવે તો કે ફરીથી જો છોકરાઓ આપણે વાત કરીએ આવી રીતે કે અત્યારે મારી પાસે પાણીના અણુઓ તો છે જ, એટલે કે શુદ્ધ દ્રાવકના અણુઓ તો છે જ છોકરાઓ. જો તમે સમજો, પણ એમાં તમે ઉપરથી શું નાખ્યું? મીઠાના કણ નાખ્યા, મીઠું ઉમેર્યું. તો તમે આ મીઠું ઉમેરો છો એટલે હવે શું બન્યું? આ દ્રાવણ બન્યું. દ્રાવણની જો આપણે વાત કરીએ તો દ્રાવણને ઠંડુ કરવા માટે કેટલા તાપમાનની જરૂર પડશે? TF ની જરૂર પડશે. તો હવે આ TFનો આપણે મતલબ કાઢીએ તો તાપમાનને વધારવું પડશે કે તાપમાનને ઘટાડવું પડશે? તો કે તાપમાનને ઘટાડવું પડશે. પહેલાં તમને વ્યવસ્થિત સમજાવું. આપણી પાસે 100 અણુ હતા. એ 100 અણુનું રૂપાંતર શેમાં થઈ ગયું હતું? તો કે 100 માંથી 50 અણુ સેવા થઈ ગયા હતા? બરફ. 50 અણુ કેવા હતા? પ્રવાહી. તો એ બે વચ્ચે મસ્તીનું શું હતું? સંતુલન. તમે એમાં વધારાના 5 અણુ કોના નાખી દીધા? ઘનના. જો પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન હતું, એમાં મેં 5 અણુ પાછા વધારાના કયા નાખી દીધા? ઘનને. હવે 5ને પાછું શું બનાવવું પડશે છોકરાઓ? આપણે હળવે હળવે પહેલાં પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. તો એ 5 અણુ માટે કસરત વધી ગઈ, એટલે મારે તાપમાનને કેવું કરવું પડ્યું? નીચું લઈ જવું પડ્યું. આપણે સાદી ભાષામાં વાત કરીએ, મારે 100 અણુને ઠંડા કરવાતા તો તાપમાન કેટલું વાપરું? TF0. હવે 105 અણુ માટેની વાત કરું તો તાપમાન કેટલું જોશે મારે? TF જેટલું. બીજી રીતે સમજાવું. મેં એક ટ્રેની અંદર ખાલી પાણી ભર્યું હતું, એને હું ફ્રીજમાં મૂકી આવ્યો. 15 મિનિટ પછી જોવા ગયો તો એમાંથી બરફ બની ગયો હતો, કેમ કે 100 અણુ હતા. મારા ઘરે હારા મેલું ફ્રીજ છે, 15 મિનિટમાં બરફ બની જાય છે. હવે છોકરાઓ આપણે એ જ ટ્રેની અંદર પાણીની સાથે ચપટી ચપટી મીઠું નાખ્યું, ફરીથી ટ્રેને ફ્રીજમાં મૂકી દીધી,
ફરીથી 15 મિનિટ પછી હું જોવા ગયો, બરફ નહોતો બન્યો. કારણ હવે જે ઓલું મીઠું આવ્યું કે નહીં, એને ઠંડુ કરવા માટે તાપમાનને નીચું લાવવું પડશે. પછી હું 20 મિનિટ પછી જોવા ગયો, હવે બરફ બની ગયો. તો ખ્યાલ આવી ગયો. તો એનો મતલબ શું થયો કે દ્રાવણની વાત કરીએ તો તમારે તાપમાનને નીચું લાવવું પડે. તો છોકરાઓ જરાક મને આ તફાવત સમજાવશો. ડેલ્ટા ટીએફ બરાબર આ વખતે મોટું કોણ થયું? મોટું છે, પતલું ઘરે છે. તો અહીંયા આવશે ટીએફ 0 માઇનસ ટીએફ. રેડી? આની જો આપણે વાત કરીએ તો ડેલ્ટા ટીએફ બરાબર શું કહેવાય? ટીએફ 0 માઇનસ ટીએફ. તો ભાઈબંધ ટીએફની કિંમત આ વખતે કેટલી? ટીએફની કિંમત 0 અંશ સેલ્સિયસ કરતાં ઓછી, એટલે કે માઇનસ. અથવા ટીએફની કિંમત આ વખતે કેટલી? 273 કેલ્વિન કરતાં ઓછી. આવું શું કામ થયું છોકરાઓ? આવું શું કામ થયું? ચાલો આલેખ દ્વારા સમજીએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા મારી પાસે છોકરાઓ દ્રાવક આખો ઠરી જ ગયો હતો. તો એ ઠરી ગયેલા પ્રવાહી દ્રાવકની જો હું વાત કરું તો એનું તાપમાન કેટલું હતું છોકરાઓ? જો ટીએફ 0 તાપમાન મને અહીંયા મળ્યું. પણ હવે મારે શું કરવું પડ્યું છોકરાઓ કે જે મેં મીઠું નાખ્યું તો એ મીઠાવાળા ભાઈબંધને ત્યાં જ લાવવા માટે, જો અહીંયા જ લાવવા માટે, જો આ દ્રાવણ છે, આ દ્રાવક અને આ દ્રાવણ બેયને મારે એક જગ્યાએ ભેગો કરવો પડ્યો. તો એ જગ્યાએ ભેગો કરવા માટે થઈને તાપમાન હતું એના કરતાં કેવું કરવું પડ્યું? ઘટાડવું પડ્યું. જો આમ તાપમાન વધતું જાય, આમ તાપમાન ઘટતું જાય. આ જે બિંદુ આપ્યું છે આ બિંદુએ તાપમાન કેટલું હોય છોકરાઓ? આજે હું બિંદુની વાત કરું છું, અહીંયા તાપમાન કેટલું હોય? 273 હોય. જો તો આ જે બિંદુ મને મળ્યું છોકરાઓ, અહીંયા તાપમાન કેટલું હોય? 270. મેં ફોર એક્ઝામ્પલ ઓછું હોય. કેવું હોય? ઓછું. તો હવે આ જે ડેલ્ટા ટીએફ આપણને મળે છે તો એ ડેલ્ટા ટીએફનો તફાવત તમને સમજાઈ ગયો કે મોટામાંથી નાનાને બાદ કરવું પડે. ટીએફ 0 માંથી ટીએફને બાદ કરવું પડે. છોકરાઓ આવું બધું શું કામ થયું? આ બધું શું કામ થયું? તો કે આમાં આપણે દ્રાવ્ય ઉમેર્યો ને એટલે થયું. તો એનો મતલબ આ જે ડેલ્ટા ટીએફ ચલે છે એમ એ શેના ઉપર આધારિત છે છોકરાઓ? તો કે દ્રાવ્યના મોલને આભારી છે. દ્રાવ્યના મોલ આવ્યા એટલે તાપમાન ઘટ્યું. તો આ ચલે છે ને દૂર કરો ને છોકરાઓ, ચલે છે દૂર કરી નાખો, કાઢી મૂકો બિચારાને. અને કાઢી મૂકવું હોય તો કેફ ઇન્ટુ એમ. ભાઈબંધ બધાને લાગુ પાડવું હોય તો બધાને ડેલ્ટા ટીએફ બરાબર આઈ કેફ ઇન્ટુ એમ. જો બધાને લાગુ પાડ્યો અને એમનો મતલબ શું થાય? એમનો ડેલ્ટા ટીએફ બરાબર આઈ કે એફ W2 ગુણ્યા 1000 ભાંગાકારમાં M2 W1. આને બોલાય ઠાર બિંદુમાં અવનયન. પણ હવે મારે મોલલ અવનયન અચળાંક ગોતવો હોય તો મળી જાય, ગોતી લેવાય. ચલો ભાઈબંધ કેએફને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા ટીએફ કેએફને ઓળખો છો? વિકી કૌશલને ઓળખો છો? ઓકે, તો વાંધો. હવે અહીંયા જો M2W1 છેદમાં IW2 ગુણ્યા 1000 આવી રીતે, બરાબર? તો ભાઈબંધ આપણે પાણીની વાત કરવી હોય તો પાણીની બોલો, પાણી માટે શું આવશે છોકરાઓ? પાણી માટે કેફ બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો ભાઈ, એક કોમન સૂચના અહીંયા પણ આપણે મારી જ દઈએ. કે એફ શેના ઉપર આધારિત છે? બોલો. કે એફ એ
દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. જો શેના ઉપર આધારિત છે? દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. રેડી? ચાલો જો છોકરાઓ, અહીંયા આપણને કવિએ રકમમાં ખાલી આટલી જ માહિતી આપેલી છે કે પાણીમાં બનાવેલ એક દ્રાવણનું ઉત્કલન બિંદુ આટલું છે, તો આ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું. હવે આટલું વાંચ્યા પછી આપણી પાસે કેટલા બધા ડેટા બની જાય એ હું તમને સમજાવું. ચાલો પહેલાં અહીંયા આપ્યું છે ટીબી. છોકરાઓ ટીબી બરાબર કેટલું હોય? 375.5 કેલ્વિન. છોકરાઓ ટીબી 0 કેટલું હોય? બોલો જોઈ. 373 કેલ્વિન. છોકરાઓ ટીએફ તો કે બસ એ જ ગોતવાનું છે. ટીએફ 0 કેટલું હોય છોકરાઓ? તો કે ટીએફ 0 હોય 273 કેલ્વિન. હવે પાણી શબ્દ વાપરો છે એનો મતલબ શું નીકળો? તો કે ભાઈ મને કેબીની કિંમત આવડી ગઈ 0.52. મને કે એફની કિંમત આવડી ગઈ છોકરાઓ. કેટલી હતી? 1.86. તો હવે જો આપણે પેલું એક સરસ મજાનું કામ કયું કરશું? આપેલી માહિતીને આધારે ડેલ્ટા ટીબી ગોતી લઈએ. એટલે કે ટીબી માઇનસ ટીબી 0 375.5 માઇનસ 373 કેટલું આવ્યું જવાબ? 2.5. હવે એક જ પ્રકારનું દ્રાવણ છે એટલે આપણે લખશું આવી રીતે ડેલ્ટા ટીબી બરાબર આઈ કેબી ઇન્ટુ એમ. આ બેનો છે ને આપણે ગુણોત્તર લઈ લઈએ. ડેલ્ટા ટીએફ બરાબર આઈ કે એફ ઇન્ટુ એમ. તો એક જ પ્રકારનું દ્રાવણ છે એનો મતલબ બંનેનો આઈ કેટલો હોય દ્રાવ્યનો? એક સરખો. તો આઈનો શું થાય? ઉલાર્યો. બંનેની સાંદ્રતા કેવી હોય? એક જ સરખી. એમનો શું થાય? ઉલાર્યો. તો હવે કંઈ વધ્યું? તો કે હા, અહીંયા 2.5, અહીંયા ડેલ્ટા ટીએફ કેબીની કિંમત હવે આપણને આવડે છે 0.52 અને 1.86. તમે હળવે કરીને મને ડેલ્ટા ટીએફનો જવાબ આપી દો. ડેલ્ટા ટીએફ તફાવતમાં હોય. બોલો. ચલો 8.94. પણ હવે સાંભળો છોકરાઓ, આપણે માંગ્યું છે શું? દ્રાવણનું ઠાર બિંદુ ટીએફ માંગ્યું છે. તો એનો મતલબ ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ. બરાબર, ટીએફ 0 ની કિંમત કેટલી લેવાની છે? તો કે ટીએફ બરાબર 273 માઇનસ 8.94. બરાબર, લાવો જવાબ. 264.06 કેલ્વિન. જો આ જ વસ્તુ સેલ્સિયસમાં પૂછી હોત તો -8.94 આવે. કેટલો આવે? -8.94. હવે આ જુઓ છોકરાઓ, એક અહીંયા આપણને સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. 5% WV યુરિયાના દ્રાવણ એ 2% WV અજ્ઞાત દ્રાવણ સાથે સમ અભિસારી છે, તો અજ્ઞાત પદાર્થ માટે આણ્વીય દળ કેટલું એ આપણે ગોતવું છે. તો છોકરાઓ, જ્યારે આપણને આવો શબ્દ વાપરો હોય ને સમ અભિસારી, તો જો અત્યારે પહેલી વખત શીખડાવું છું એટલા માટે લોંગ મેથડ કહું છું, પછી તો ડાયરેક્ટ શોર્ટ મેથડથી જ ગણવાનો. તો અત્યારે શું કરવાનું હોય? π1 બરાબર π2 બંનેના અભિસરણ દબાણ કેવા છોકરાઓ? સરખા. છોકરાઓ, પાઈ એટલે આપણે સૂત્ર શું શીખડાયું છે? W1RT છેદમાં M1 × V. આ બાજુએ મારે લખવું હોય તો છોકરાઓ
W2RT છેદમાં M2 ઇન્ટુ V. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, જ્યારે તમે સમઅભિસારી દ્રાવણની ચર્ચા કરો છો તો RTના મૂલ્ય કેવા હોય? સરખા. તાપમાન અચળ જ રાખ્યું હોય, વાયુ અચળાંક સરખો જ હોય, અને પર્સન્ટેજ W/V એટલે કદ કેવું રાખ્યું છે તમે? સરખું ન રાખ્યું હોય તો આનો આપણે જવાબ લખશું. તો અહીંયા છોકરાઓ હવે કેટલું સહેલું થઈ ગયું કે આનું આપણે વજન સાપેક્ષ છે, બંને ટકામાં જ આપ્યા છે, તો કોઈને કાંઈ ફેરવવાની જરૂર નથી. અહીંયા શું આવશે? 5 યુરિયાનો અણુભાર કેટલો? 60. ભાઈબંધ આ હું કોના માટે લખું છું? યુરિયા માટે. ભાઈબંધ આ હું કોના માટે લખું છું? અજ્ઞાત દ્રાવણ માટે. 5/60. જો કેટલું સહેલું થઈ ગયું છોકરાઓ, અહીંયા આવશે 2/M2. ચલો ભાઈ, તો મને M2 બરાબર કેટલું આવશે એ તમે જરા કહી દો. તો અહીંયા લખી નાખશું 24 ગ્રામ પ્રતિ મોલ. તો હવે છોકરાઓ, જ્યારે આપણને આવા સમઅભિસારી વાળા દાખલાઓ આપે તો આપણે શું કરવાનું છોકરાઓ? જ્યારે આપણને આવા સમઅભિસારી વાળા દાખલા આપે ત્યારે શું કરવાનું છોકરાઓ? W1 છેદમાં M1 બરાબર W2 છેદમાં M2. બેને સરખાવી જ દેવાના. બાકી બધું તો શું થશે? ઉડી જ જવાનું છે. બાકી બધી વસ્તુ શું થશે છોકરાઓ? ઉડી જશે. ચાલો, આવી રીતે. ચાલો હવે છોકરાઓ, જો આપણે એક સરસ મજાનું નાનકડું કામ કરવાનું છે. વિયોજન અંશ મેળવતા શીખવાનું છે. આઈની સાપેક્ષમાં જ્યારે પણ છોકરાઓ વિયોજન થાય એનો મતલબ શું થાય? આપણે એમ કહીએ કે ભાઈ વિયોજન થયું તેનો મતલબ શું થયું? વેરી ગુડ. આયનની સંખ્યા વધે. સંખ્યા કેવી થાય છોકરાઓ? વધે. જ્યારે આયનની સંખ્યા વધે ત્યારે શું થાય? I is greater than 1. જો આપણને છોકરાઓ કાંઈ નથી કીધું તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય 1ની સાપેક્ષમાં લેવાનું છે, અને પર્સન્ટેજ આપેલા હોય તો 100ની સાપેક્ષમાં લેવાનું છે. રેડી? 80% વિયોજન થાય છે, 80% આયનીકરણ થાય છે, તો આલ્ફા બરાબર 0.8. ક્લિયર? તો હવે આવા સમયે છોકરાઓ આપણું આલ્ફાનું મૂલ્ય કેટલું મળશે? તો કે I-1 છેદમાં N-1. ભાઈબંધ અહીંયા N કોણ છે? N તો કે N એટલે છૂટા પડતા આયનની સંખ્યા છે. જો છૂટા પડતા આયનની સંખ્યા, એની સાપેક્ષમાં તમારે વોન્ટ ઓફ અવયવ I મેળવવાનો થાય. એ જ રીતે બીજું સૂત્ર કયું આવશે? તો કે બીજું સૂત્ર આવશે સુયોજન અંશ. છોકરાઓ, સુયોજન અંશને x વડે દર્શાવવામાં આવે છે, વિયોજન અંશને આલ્ફા વડે. તો હવે પાછો આનો મતલબ બોલો ને છોકરાઓ. સુયોજન થાય તો શું થાય? સુયોજન એટલે આપણે ટૂંકમાં લખીએ સંખ્યા ઘટે. સુયોજન થવાથી શું થાય છોકરાઓ? સંખ્યા ઘટે. એટલે આપણે આઈનું મૂલ્ય 1 કરતાં કેવું કરતા? ઓછું રાખતા. જો 1 કરતાં ઓછું. હવે મારે તમને એવું સમજાવવું છે કે મોટે ભાગે, સાંભળો, તમે મોટે ભાગે કયો કાર્યક્રમ કરતા હતા? તો કે અધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઉમેરતા. તો જ્યારે તમે અધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઉમેરો છો ત્યારે શું થતું? દ્વિઅણુ સંયુગ્મન થઈ જતું. જો એસિટિક એસિડના 2 અણુ એકબીજા સાથે જોડાઈ જાય, ફિનોલના અણુ જોડાઈ જાય, બેન્ઝોઇક એસિડના અણુ જોડાઈ જાય, તો જ્યારે સંયુગ્મન થાય ને છોકરાઓ, ત્યારે જો આવું થાય, x બરાબર n 1 - I છેદમાં n-1. અહીંયા છોકરાઓ n એટલે શું થાય? તો કે સંયુગ્મનની સંખ્યા.
સંયુગ્મનના અણુની સંખ્યા. તો હવે છોકરા આપણે મોટે ભાગે કયો શબ્દ વાપરો? મોટે ભાગે તો કે ભાઈ મોટે ભાગે મેં દ્વિઅણુ સંયુગ્મન શબ્દ વાપરો. n બરાબર 2. તો કયું શોર્ટ સૂત્ર થાય બોલો? હું n બરાબર 2 લઈ લઉં. તમારે આવું શોર્ટ સૂત્ર જ શીખવાના છોકરાઓ. બોલો કયું શોર્ટ સૂત્ર થાય? x બરાબર 2 - 2i. તો ભાઈબંધ જો મોટા ભાગે સુયોજન છે ને એ આવી રીતે મળશે. વિયોજનમાં તો ઘણી બધી શક્યતાઓ આવે છે, એટલે વિયોજનની શક્યતાઓ તો ઘણી બધી વધારે હોય છે. રેડી? ચલો અહીંયા સુધી આજે રાખીએ.